બંગાળની ખાડીમાં ફરી તોફાન, અરબી સમુદ્રમાં સર્જાયેલા સિસ્ટમ મજબૂત, રાજ્યમાં ચોમાસું વિલંબમાં, 23 જૂન પછી વાવણી લાયક વરસાદની શક્યતા, અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની મોટી આગાહી. ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂન આસપાસ ચોમાસાનું આગમન થઈ જતું હોય છે, પરંતુ આ વર્ષે ગ્લોબલ વોર્મિંગ અને અલ નીનોની અસરોને કારણે ચોમાસું વિલંબમાં ચાલી રહ્યું છે. હવામાન વિભાગ અને જાણીતા હવામાન વિશ્લેષક અંબાલાલ પટેલની આગાહી અનુસાર ખેડૂતોએ વાવણી લાયક વરસાદ માટે હજુ થોડી રાહ જોવી પડશે. જો કે આગામી કલાકોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે પ્રી મોન્સૂન વરસાદ થવાની સંભાવના છે. અરબી સમુદ્રમાં ચોમાસું નિષ્ક્રિય, બંગાળની ખાડી સક્રિય. સેટેલાઇટ ઇમેજ અનુસાર પાછલા એક અઠવાડિયાથી અરબી સમુદ્રમાં ચોમાસું નબળું પડ્યું છે. મહારાષ્ટ્રના રત્નાગિરી અને હરનાઈ દરિયાકાંઠા પાસે પહોંચ્યા બાદ ચોમાસાની ગતિ અટકી ગઈ છે. બીજી તરફ બંગાળની ખાડીવાળી ચોમાસાની પાંખ અત્યારે ખૂબ સક્રિય છે, જેના કારણે બાંગ્લાદેશ, બિહાર અને પૂર્વોત્તર ભારતમાં સારો વરસાદ થઈ રહ્યો છે. મધ્યપ્રદેશ પર સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, પશ્ચિમી વિક્ષોભ અને અરબી સમુદ્રમાંથી આવતા ભેજને કારણે ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે અને આકાશ વાદળછાયું બન્યું છે. ચોમાસાની સિસ્ટમમાં મોટો ફેરફાર, આગામી 24 થી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી. ગુજરાત રાજ્યમાં સત્તાવાર ચોમાસાની શરૂઆત થાય તે પહેલા જ હવામાનની સિસ્ટમમાં એક મોટો ફેરફાર જોવા મળ્યો છે. અરબી સમુદ્રમાં ચોમાસાની સિસ્ટમ હાલ પૂરતી નબળી પડતા ચોમાસાએ ઇતિહાસનો સૌથી મોટો બ્રેક લીધો હોવાના અહેવાલ છે. જો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ WD સક્રિય થવાના કારણે આગામી 24 થી 48 કલાક દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો ભારે વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગના સત્તાવાર નકશાઓ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ હાલ રાજ્યમાં ચોમાસાનો પાક્કો રાઉન્ડ થોડો પાછો ઠેલાયો છે, પરંતુ પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે અનેક જિલ્લાઓમાં આબ ફાટવા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. ચોમાસું કેમ અટક્યું? સેટેલાઇટ તસવીરોના આધારે અરબી સમુદ્રના ભાગો હાલ વાદળ વગરના અને સંપૂર્ણ કોરા જોવા મળી રહ્યા છે. મહારાષ્ટ્ર અને કેરળ સુધી પહોંચેલું ચોમાસું છેલ્લા 8 દિવસથી એક જ જગ્યાએ સ્થિર છે. આ નબળી પરિસ્થિતિને કારણે હવે ગુજરાતમાં સત્તાવાર ચોમાસું 19 કે 20 જૂન આસપાસ નબળી ગતિએ પ્રવેશે તેવી શક્યતા છે, જ્યારે વરસાદનો મુખ્ય રાઉન્ડ 20 થી 22 જૂન વચ્ચે જોવા મળશે. ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. ચોમાસું લંબાવાના કારણે રાજ્યમાં આગામી 18 જૂન સુધી ગરમીનો પારો 39 થી 40 ડિગ્રી આસપાસ જળવાઈ રહેશે. પવનની ગતિ પણ 50-55 કિમીથી ઘટીને 30 થી 35 કિમી પ્રતિ કલાક થઈ જતા નાગરિકોએ હજુ 4-5 દિવસ અસહ્ય ગરમી અને અકળામણનો સામનો કરવો પડશે. વરસાદની વિગતવાર આગાહી. સૌરાષ્ટ્રમાં તોફાની વરસાદની આશંકા. મંગળવારના રોજ સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો તોફાની વરસાદ ભૂકા બોલાવી શકે છે. મોરબી અને સુરેન્દ્રનગર આ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી છે. ખાસ કરીને હળવદ, મોરબી, ટંકારા, વાંકાનેર, જોડિયા, ચોટીલા, સાયલા, કુંડ, લીમડી અને ધંધુકા પંથકમાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. બોટાદ, ગઢડા અને સાળંગપુર સહિતના વિસ્તારોમાં પણ તોફાની વરસાદની સંભાવના છે. ભાવનગર જિલ્લો. ભાવનગરમાં સૌથી ઘાતક વરસાદની આગાહી કરવામાં આવી છે. વલ્લભીપુર, શિહોર, ગારિયાધાર, પાલીતાણા, જેસર, તળાજા, અલંગ, મહુવા અને બુધેલ પટ્ટામાં વીજળીના કડાકા ભડાકા સાથે સારો વરસાદ નોંધાઈ શકે છે. અમરેલી અને રાજકોટ. સાવરકુંડલા, ધારી, બગસરા, બાબરા, અમરેલી અને છેક રાજુલા, લીલિયા સુધી તેમજ રાજકોટ અને ગોંડલના ગ્રામ્ય વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે. ગુજરાત હવામાન સમાચાર. આગામી 24 કલાકમાં તોફાની પવન અને ભારે વરસાદની આગાહી. જાણો અંબાલાલ પટેલ અને હવામાન વિભાગનો વર્તારો. ગુજરાત રાજ્યમાં આગામી 24 કલાક બાદ હવામાનમાં મોટો પલટો આવવાની સંભાવના છે. માત્ર હળવો વરસાદ જ નહીં, પરંતુ ગાજવીજ અને વાવાઝોડા જેવા તીવ્ર પવન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં સક્રિય થયેલા મજબૂત પશ્ચિમી વિક્ષોભ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના વાતાવરણમાં આ મોટો ફેરફાર જોવા મળશે. આ વરસાદી રાઉન્ડ 30 મેની રાત્રિથી શરૂ થઈને 4 જૂન સુધી ચાલશે, જેમાં અમુક વિસ્તારોમાં વાવણી લાયક 1 થી 2 ઇંચ જેટલો વરસાદ પણ પડી શકે છે. તોફાની પવન અને આંધીની ચેતવણી. હવામાન વિભાગ અને મોડલ્સના અનુમાન અનુસાર આ તોફાન દરમિયાન 40 થી 50 કિલોમીટર અને અમુક સમયે ઉત્તર ગુજરાતમાં 80 કિલોમીટર પ્રતિ કલાકની પ્રચંડ ઝડપે પવનો ફૂંકાઈ શકે છે. તીવ્ર મેઘગર્જના, ધૂળની ડમરીઓ અને વીજળીના કડાકા ભડાકા સાથે આવનારા આ તોફાનને કારણે વીજ પુરવઠો ખોરવાઈ શકે છે, નબળા વૃક્ષો ધરાશાયી થઈ શકે છે અને કાચા છાપરા ઉડી જવાની પણ આશંકા છે.
જિલ્લાવાર વરસાદની વિગતવાર આગાહી. ઉત્તર અને પૂર્વ ગુજરાત સૌથી વધુ અસર. 30 મેની મોડી રાત્રિ અને વહેલી સવારથી જ બનાસકાંઠા, પાલનપુર, આબુ, અંબાજી, સાબરકાંઠા, અરવલ્લી, મોડાસા અને મહીસાગરના વાતાવરણમાં પલટો આવશે.